નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ. આપની સાથે હું છું નિરાલી. નજર કરીશું સમાચારો તરફ. બનાસકાંઠાના લાખો પશુપાલકો માટે બનાસ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો ઐતિહાસિક વધારો જાહેર કરાતા મોટી રાહત મળી છે. આ નિર્ણય સાથે જ હવે દૂધનો ખરીદ ભાવ વધીને પ્રતિ કિલો ફેટે 860 રૂપિયા થઈ ગયો છે. તો તાજેતરમાં પશુ આહાર, ઘાસચારો અને પશુઓની જાળવણીના ખર્ચમાં થયેલા અસહ્ય વધારાને કારણે પશુપાલકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. તેવામાં ડેરી પ્રશાસને ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપવા અને પશુપાલકોના હિતમાં આ કલ્યાણકારી જાહેરાત કરી છે. જેના પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના દૂધ ઉત્પાદક સભ્યો અને ગ્રામીણ પરિવારોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી છે. બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરપી, મકાઈ, જુવાર, રાયડાખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોમાં થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં ₹15 પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત ₹845 પ્રતિ કિલો ફેટથી વધારીને ₹860 પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, બનાસ ડેરી દ્વારા 15 રૂપિયાનો દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને પશુપાલકોને કેટલી રાહત? જી ચોક્કસથી જણાવી દઉં, જે રીતે બનાસ ડેરી દ્વારા જે રીતે અગાઉ પણ જે રીતે સાધારણ સભા મળી હતી તેના અંદર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારના જે પશુપાલકો છે તે લોકો માટે હિતકારક નિર્ણય લેવામાં આવ્યો હતો. જે રીતે ફેટે જે પશુપાલકો દૂધ ભરાવે છે તેના ભાવમાં વધારો કર્યો હતો. ઐતિહાસિક ભાવ વધારો પણ માનવામાં આવ્યો હતો. તેને લઈને પશુપાલકો સહિત વિસ્તારના જે પશુપાલકો છે તે લોકોમાં ખુશીનો પણ માહોલ હતો. તો બીજી તરફ જે રીતે હવે જે રીતે પશુપાલકો માટે એક સારા ફરી સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના જે લાખો પશુપાલકો છે તે લોકોના હિતમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવે છે. ડેરી પ્રશાસને જે રીતે દૂધના જે ખરીદ ભાવો છે તેના અંદર જે પ્રતિ કિલોના ફેટે જે ભાવ વધારો છે તે 15 રૂપિયાનો ભાવ વધારો જાહેર પણ કર્યો છે. નવા સુધારેલા જે રીતે દર મુજબ જે રીતે હવે દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટ 860 રૂપિયા કરવામાં આવે છે. જે રીતે તાજેતરમાં જે રીતે પશુ આહાર અને ચારો, પશુઓની જાળવણીના ખર્ચ સહિતના જે અનેક જે ખર્ચાઓ હતા તેના કારણે પશુપાલકોને ક્યાંક આર્થિક બોજ પણ સહન કરવાનો વારો આવ્યો હતો. આ પ્રકારની સ્થિતિ વચ્ચે જે રીતે બનાસ ડેરી દ્વારા આ નિર્ણય છે પશુપાલકોની હિત માટે લેવામાં આવે છે અને તેને લઈને જે લાખો પશુપાલકો છે વિસ્તારના તે લોકોમાં ખુશીનો પણ માહોલ છે. જે રીતે હાલ જે રીતે આ ભાવ વધારો જે લાગુ કરવામાં આવે છે તેના અંદર જે ખરીદ ભાવ છે દૂધના અંદર પ્રતિ કિલોના ફેટે 15 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવે છે. તેના કારણે અત્યારે વિસ્તારના જે પશુપાલકો છે તે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પશુપાલકોમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે.